લવ જેહાદ પર યુપી મહિલા આયોગના અધ્યક્ષનું મોટું નિવેદન। બબીતા સિંહ ચૌહાણે લવ જેહાદ પર ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે। જીમ અને બ્યુટી પાર્લર પર સૌથી વધુ મુસ્લિમ કામ કરે છે। જીમ અને બ્યુટી પાર્લર બન્યા લવ જેહાદનો અડ્ડો। આપને જણાવી દઈએ કે યુપી મહિલા આયોગના અધ્યક્ષનું આ નિવેદન એવા સમય સામે આવ્યું છે જ્યારે યુપીના મિર્ઝાપુરમાં પોલીસે જીમ દ્વારા સંચાલિત એક સુનિયોજિત ધર્માંતરણ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। જીઆરપીમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ ઇરશાદ ખાન અને તેના સાથી ફરીદ અહમદે આર્યન ફાયર અને KGN 2.0 નામના જીમના આડમાં 50થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી હતી। આરોપીઓ ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવતીઓ સાથે સંપર્ક વધારતા હતા અને પછી પ્રેમજાળ અથવા અશ્લીલ વિડીયો દ્વારા બ્લેકમેલ કરીને તેમના પર ધર્મ પરિવર્તનનું દબાણ કરતા હતા। પોલીસે મુખ્ય સરગના લકી અલી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે, જ્યારે સિપાહી ઇરશાદ અને મુઠભેડ પછી ટ્રેનર ફરીદની પણ અટકાયત કરી છે। कि जो जिम में है और मैंने उसको लव जिहाद की जगह जिम जिहाद नाम दे दिया है। जैसे कि आप लोगों के द्वारा भी हमें पता चलता है कि कितने केसेस ऐसे हैं कि जो जिम में किए जा रहे हैं। लड़कियों को वहाँ से ले जाना, लड़कियों को ब्लैकमेल करना, इवन डिवोर्स तक करा देना। और क्योंकि वहाँ एक संपन्न परिवार की लड़कियाँ जाती हैं, तो अभी तो हम खोज रहे थे कि शायद नीचे जहाँ, क्योंकि आप अगर देखेंगे थोड़े से हमारे कुछ ज़िले ऐसे हैं कि जहाँ थोड़ा शिक्षा का और पैसे का अभाव है, जहाँ धर्मांतरण की बहुत शिकायतें आ रही हैं। लेकिन मुझे लग रहा है कि हमें थोड़ा सा जाग करके थोड़ा अपना संपन्न वर्ग में भी देख लेना चाहिए कि कहाँ क्या चल रहा है। तो जैसा मैंने बताया था कि जैसे पार्लर हैं जो बहुत बड़े अच्छे अच्छे ब्रांडेड पार्लर हैं, वहाँ आप देखेंगे उसी समुदाय के लोग वहाँ होते हैं। जिम में आप देखेंगे उसी समुदाय के लोग हैं। एक जो आज स्टूडियो जिनको